સીમાડા ગામમાંથી 629 કિલો શંકાસ્પદ પનીર અને માવાનો જથ્થો ઝડપાયો છે। વેપારીની પૂછપરછ કરાઈ છે। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે। ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર ધ્રુવ મકવાણાએ સીમાડા ગામ વિસ્તારમાં આવેલા એક ટ્રેન્ડિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા। આ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી હતી। સીમાડા ગામ વાલમનગર સોસાયટી વિભાગ 1ના પ્લોટ નંબર 8માં આવેલી ગુરુ કૃપા ટ્રેન્ડિંગ નામની દુકાનમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી। એસઓજીની તપાસમાં 540 કિલો નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અને 89 કિલો દૂધનો માવો મળી આવ્યો। કુલ 629 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો। આ મામલે એસઓજીએ દુકાન માલિક ચંદુભાઈ સાવરિયાની પૂછપરછ હાથ ધરી છે। આરોપી વેપારી મૂળ જૂનાગઢ જિલ્લાના બંધાણા ગામના વતની છે અને હાલ કામરેજમાં બાપા સીતારામ ચોક પાસે ઘર નંબર 23 અતિથિ બંગલોમાં રહે છે। તપાસ દરમિયાન વેપારીના સંપર્ક માટે 2 મોબાઈલ નંબરોની વિગતો પણ સામે આવી છે। એમાં હકીકત એવી છે, ગુરુ કૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની અંદરથી એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે। કુલ રૂપિયા 1,56,300નો જથ્થો પકડેલ છે।